ચાલો તો અમે તૈયાર થઈ ગયા છીએ. આજ અમારી સ્કૂલે એન્યુઅલ ફંક્શન છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હજી થોડું ઘણું ડેકોરેશન બાકી હતું. એ બધા છોકરા જે વહેલા રેડી થઈ ગયા હતા એ અને અમુક સર ને ટીચર પણ બધા ડેકોરેશનમાં વર્ગી ગયા હતા અને આપણે દર વખતની હોઈને થોડાક લેટ હતા. પછી જો આ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. એને એમ કે હું એના ફોટા પાડું, પણ એને ખબર નહોતી કે હું વિડીયો ઉતારું. પછી બધાને ખબર પડી એટલે બધા કે મેડમ અમને વ્લોગમાં લેજો. મેં કીધું હા. પછી જો અમારે નાના કેજી વાળા રેડી થઈને આવવા માંડ્યા. પછી જો મારા પતિ અને હોસ્ટેલના ગૃહપતિ નીકળ્યા એટલે બધા છોકરા પગે લાગવા વયા ગયા ત્યાં. ગીત ગાવ હમણાં ગાતા હતા. અમારા મેડમ જો ઓલરાઉન્ડર હે, લગન ગીત પણ આવડે હે. પછી છોટા માલિક આવી ગયા હતા, જેને કાનો, ક્રિયાંશ, મોદક, મોગલી ઘણા બધા નામથી બોલાવીએ હે. પછી અમે થોડા ઘણા રીત રિવાજ મુજબ ફોટા પાડ્યા. પછી આ અમારા સ્કૂલના સાહેબ છે, જેનું નામ વિજયભાઈ છે, એટલે ડેઈલી વિજય તિલક જ કરીને આવે. પછી આ છે અમારી સ્કૂલના 8મા વાળા વિદ્યાર્થીઓ. એટલે રોગવા આમ ન કરતા, ફોલો કરજો. ફોલો કરી દે, ચોક્કસ ફોલો કરી દે. પાકું ને? હા, ફાઇનલ ફોલો કરજો. પછી જે વિદ્યાર્થીઓના નંબર આવ્યા હતા તેમને શિલ્ડ આપવાના હતા, એ પણ ગોઠવી દીધા હતા. પછી બધા વિદ્યાર્થીઓ આવવા માંડ્યા હતા, તેમને પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત બેસાડી દીધા અને ફરીવાર પાછું રીત રિવાજ મુજબ પાછા ફોટા પાડી લીધા. પછી જેઠાલાલની મૂછું માટે આઈલાઇનરનો જુગાડ કર્યો. જો થઈ ગઈ ને એકદમ જેઠાલાલ જેવી મૂછું. પછી પ્રોગ્રામ શરૂ થવાની હવે થોડીક જ વાર હતી એટલે બધા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત બેસાડી દીધા અને વાલીઓ પણ ઓલમોસ્ટ આવી ગયા હતા બધા. એટલે હવે ધીરે ધીરે પ્રોગ્રામની તૈયારી ચાલુ કરી દીધી હતી. પછી હું અને યામિની મેડમ સ્ક્રિપ્ટની તૈયારી કરવા માંડ્યા હતા, કેમ કે એન્કરિંગ અમારે કરવાનું હતું. કેમ કે કેટલા બધા વાલીઓ અને ગેસ્ટ આવેલા હતા એટલે થોડાક નર્વસ થઈ ગયા હતા અમે. मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को. શાળામાં સુંદર કાર્યક્રમમાં હું યામિની અને મનીષા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પછી કાર્યક્રમની શરૂઆત કરી દીધી હતી. સૌથી પહેલા તો દીપ પ્રાગટ્યથી શરૂઆત કરી હતી. એટલે અમારી સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ અને ઓલ અમારો આખો સ્ટાફ બધા સ્ટેજ ઉપર આવીને પહેલા તો દીપ પ્રાગટ્ય કર્યું હતું. પછી ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ વેલકમ ડાન્સ દ્વારા બધાનું વેલકમ કર્યું. પછી નાના ધોરણના છોકરાઓએ લુંગી ડાન્સ કર્યો અને છોકરીઓએ પણ સરસ ડાન્સ કર્યો હતો. પછી ધોરણ 7 અને 8ના છોકરાઓએ જેઠાલાલની કોમેડી ઉપર ડાન્સ અને નાટક રજૂ કર્યો હતો. ધોરણ 9ના છોકરાઓએ ફિરેરા ફેરી ઉપર ડાન્સ અને નાટક રજૂ કર્યો હતો. અને ધોરણ 11ના છોકરાઓએ રામજી કી ચાલ દેખો ઉપર ડાન્સ કર્યો હતો. તો અમારે આ પ્રોગ્રામની અંદર આટલા પરફોર્મન્સ રાખેલા હતા. ઘણી સ્પીચ અને એવું બધું પણ હતું, પણ એ પછી મેં નથી રાખ્યું કેમ કે વિડીયો નકર લાંબો થઈ જત. अच्छा. પછી પ્રોગ્રામના એન્ડમાં બધા વાલીઓ અને બધા શિક્ષકોને, વિદ્યાર્થીઓને બધાને હારે ગરબા રમવાનું હતું. કેમ કે આપણા ગુજરાતીઓને ગમે એ પ્રોગ્રામ હોય, ગરબા તો રમવા જ પડે, નકર હાલે જ નહીં. પછી બધાએ ગરબા રમી લીધા એટલે બધાને જમવા બેસાડી દીધા અને જમવામાં પાઉંભાજી, સલાડ ને છાશ રાખેલું હતું. અને આપણે તડકાના થાકી ગયા હતા એટલે જમવાની કઈ બહુ ઈચ્છા હતી નહીં એટલે છાશ પીને રોડવી લીધું. અને આ છે 11મા વાળા વિદ્યાર્થીઓ જેમને આજ બહુ કામ કર્યું, તો તેમના માટે જોરદાર તાળીઓ. તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા.